વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ એનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। તો એની અંદર પહેલો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો કે 0/1 ની વ્યસ્ત સંખ્યા કઈ છે, બરોબર। તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે 1 -1 0 અને અવ્યાખ્યાયિત છે। તો અહીંયા આપણે એ સમજીશું કે કોઈપણ સંખ્યાની જ્યારે આપણે વ્યસ્ત સંખ્યા કરીએ છીએ ત્યારે એને ઉલટાવી પડે છે, એટલે કે એના અંશ અને છેદને આપણે ઉપર નીચે કરીએ, ઉલટાવી દઈએ। તો આની વ્યસ્ત સંખ્યા આ રીતે કરવી પડે, પરંતુ કોઈપણ સંખ્યાના છેદમાં શૂન્ય આવી શકે નહીં, એટલે કે છેદની અંદર આપણે શૂન્ય હોઈ શકે નહીં, એટલે કે આ સંખ્યા અવ્યાખ્યાયિત છે। 0/1 નો વ્યસ્ત એ અવ્યાખ્યાયિત છે, એટલે કે એનો વ્યસ્ત મળે જ નહીં। કોઈપણ સંખ્યાના છેદમાં જો શૂન્ય આવે તો એ અનંત થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય। તો આપણો જવાબ ડી આવશે। એના પછી બીજું જોઈએ કે p/q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય। તો અહીંયા આપણે જોઈએ કે ક્યારે કહેવાય, તો એના જે વિકલ્પો આપેલા છે જવાબો અહીંયા એ આપણે ધ્યાનથી જોઈએ। ચાલો, તો એના અંદર પહેલો વિકલ્પ છે p અને q બંને પૂર્ણાંક હોવા જોઈએ, તો હોવા જોઈએ b। તો p અને q બંને પૂર્ણાંક હોવા જોઈએ અને જો q ≠ 0 એટલે કે છેદમાં રહેલી જે સંખ્યા છે એ શૂન્ય હોવી જોઈએ નહીં, બરોબર। p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને p ≠ 0 તો અહીંયા અંશની સંખ્યા ≠ 0 એ સાચું ના કહેવાય, બરોબર। પહેલું એ અધૂરું છે એટલે એ ખોટું, બરોબર। ડી p અને q બંને પૂર્ણાંક હોય અને p ≠ 0 અને q ≠ 0 તો આ પણ ખોટું છે। ફક્ત છેદની સંખ્યા એ ≠ 0 આવે અને p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય તો આપણો જવાબ આવશે બી, બરોબર। એના પછી ત્રીજું જોઈએ -1.1 ની વ્યસ્ત સંખ્યા કઈ છે। તો સૌથી પહેલા આને સાદા પૂર્ણાંકમાં ફેરવીશું। તો સાદા પૂર્ણાંકમાં ફેરવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 × 7 7 × 1 8, તો અહીંયા -8/7 થશે। હવે આનો વ્યસ્ત કરીશું તો -7/8 થાય, -7/8 તો આપણો જવાબ ડી આવશે, બરોબર। ડી જવાબ આવશે। એના પછી ચોથું જોઈએ તો અહીંયા આપણે કહ્યું છે કે -3/8 + 1/7 બરાબર 1/7 વત્તા -3/8 એ શું દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, એની અંદરથી આપણે જોઈશું। તો અહીંયા આપણે સૌથી પહેલા સમજી લઈએ કે -3/8 + 1/7 ને અહીંયા ક્રમ ઉલટ-સુલટ કરેલો છે, એટલે કે અને આ સમય સંખ્યાઓ આપેલી છે, એટલે સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે આપણો જવાબ અહીંયા પહેલો આવશે, એ આવશે। સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે। આ સંવૃત્તાનો નિયમ નથી, જૂથનો નિયમ નથી કે સરવાળા પર વિભાજનનો નથી, અહીંયા જવાબ આવશે એ। પાંચમું ગુણનફળ 1 મેળવવા માટે 8/21 ને કઈ સંખ્યા વડે ગુણવી પડે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ સંખ્યાને એના વ્યસ્ત વડે ગુણીએ તો ગુણનફળ 1 મળે આપણને। તો 8/21 છે એને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું તો જવાબ 1 મળશે। તો એનો વ્યસ્ત 8/21 નો વ્યસ્ત થશે 21/8, તો 8 8 ઉડી જશે, 21 21 ઉડી જશે, તો આપણને જવાબ મળશે 1। તો અહીંયા 21/8 વડે ગુણવા પડે, બરોબર। તો આપણો જવાબ આવશે સી। તો આ રીતે આપણે ગણવાનું છે। આગળ જોઈએ છઠ્ઠો વિકલ્પ। હવે છઠ્ઠા વિકલ્પની અંદર અહીંયા આપણે જોઈશું નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પરનું વિભાજનનું ઉદાહરણ છે। તો અહીંયા આગળના અહીંયા ડાબી બાજુ આપણે જોઈએ તો બધી સરખી છે, એનો સરવાળા ગુણાકારનું સરવાળા પરનું વિભાજનનું ઉદાહરણ। તો અહીંયા જોઈશું તો અહીંયા સરવાળા અને ગુણાકારની ક્રિયા છે, બાદબાકી આપી છે, એટલે આ અહીંયા બી આવશે નહીં, બરોબર। સી આવશે નહીં, સી પણ અહીંયા વિભાજન કરેલ નથી, બરોબર, અને ડી પણ નહીં આવે। આપણો જવાબ અહીંયા એ છે, કેમ કે -1/4 ને સૌથી પહેલા 2/3 સાથે ગુણાકાર, એના પછી -1/4 ને -4/7 સાથે ગુણાકાર, તો આપણો જવાબ આવશે એ, બરોબર। સાતમું જો x એ કોઈ પણ સમય સંખ્યા હોય તો x + 0 બરાબર ખાલી જગ્યા। તો કોઈપણ સમય સંખ્યાની અંદર અગાઉ આપણે ભણ્યા એમ કોઈપણ સંખ્યાની અંદર 0 ઉમેરીએ તો સંખ્યાના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે સંખ્યાનું મૂલ્ય જે હોય એમના એમ રહે, એટલે કે x ના x રહે, માટે જવાબ આવશે બી। આઠમું બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે। અહીંયા સમય સંખ્યા એ આપણે ધ્યાન આપવાનું કે કઈ સંખ્યાઓની વાત કરી છે, સમય સંખ્યાઓની વાત કરી છે,
બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અસંખ્ય સમય સંખ્યાઓ મળે. જો ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ કીધી હોય તો એના વચ્ચે આવતી હોય પૂર્ણ સંખ્યાઓ લખવાની, પરંતુ સમય સંખ્યાઓ એ અસંખ્ય હોય, બરોબર, અને પૂર્ણાંક સંખ્યાઓ એ અસંખ્ય ના હોય, કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની, બરોબર. એના પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો એમાં પ્રથમ 9મી ખાલી જગ્યા જોઈએ, શૂન્યતર સમય સંખ્યા, એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા અને તેનો વ્યસ્ત સંખ્યાનો સમય સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા લઈએ અને એનો વ્યસ્ત લઈએ તો બેનો ગુણાકાર હંમેશા વિદ્યાર્થી મિત્રો એક થાય. આપણે કહ્યું એ પ્રમાણે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થતો એ બીજાની વ્યસ્ત કહેવાય, બરોબર. તો વ્યસ્ત અને સંખ્યા પોતે બેનો ગુણાકાર એક જ થાય. 10મું અહીંયા જોઈશું. 10મું તો આપણે જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy ઓછા y ભાગ્યા x બરાબર ખાલી જગ્યા. તો આપણે એને ગણીશું. તો બાજુની અંદર કિંમત મૂકી આપણે એને ગણીએ. તો ચલો સૌથી પહેલાં અહીંયા આપણને આપેલું છે કે xy ઓછા y ભાગ્યા x. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો xy તો x એટલે 1/3, y એટલે 6/7 ઓછા અહીંયા y ભાગ્યા x તો 6/7 અને છેદમાં આપણને x છે માટે 1/3 તો 1/3 આ રીતે. તો છેદનો છેદ થશે 3 એટલે અંશમાં જતો રહેશે, બરોબર. અને અહીંયા છેદ ઉઠશે 3 દુ 6 તો અહીંયા વચ્ચે 2/7 અને અહીંયા 3 એ છેદનો છેદ અંશમાં જશે તો 6 × 3/7 બરોબર. તો અહીંયા આવશે 2/7 ઓછા 6 તરી 18/7. તો હવે અહીંયા છેદ સરખાશે, બાદબાકી કરીશું તો 18માંથી 2 જશે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા વધશે? તો 16. તો જવાબ અહીંયા -16/7 આવશે, બરોબર. તો અહીંયા આપણે જવાબ લખીશું કે -16/7 બરોબર. તો ચાલો લખીએ. એના પછી 11મું અહીંયા આપેલું છે, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમાન સમય સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો આ સમાન સમય સંખ્યા આપણે લખી શકીએ કે અંશમાં 45 હોય તો અહીંયા પહેલાં અહીંયા જે સંખ્યા આપેલી છે 5/7ની સમાન સંખ્યા લેવાની છે, બરોબર. તો અંશમાં 45 કરવા હોય તો 9 વડે ગુણવા પડે, 9 × 5 = 45. તો ઉપર નીચે 9 વડે ગુણીશું તો 9 × 5 = 45 અને છેદમાં 9 × 7 = 63. તો આપણને મળશે સમાન સમય સંખ્યા 45/63. તો આ રીતે લખવાની છે. એના પછી 12મું 2/5 × -4 9/ની વ્યસ્ત સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો આની વ્યસ્ત સમય સંખ્યા લખવાની છે. તો સૌથી પહેલાં આનું આપણે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપ્યા પછી આપણે એની વ્યસ્ત સંખ્યા લેવાની. તો પહેલાં આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2/5 × -4 9/, 2/5 × -4 9/, આપેલા છે. તો બે સમય સંખ્યાઓનો ગુણાકાર હોય, બરોબર. અને ઋણ ચિહ્ન એક જ આપેલું છે. કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર હોય અને ઋણ ચિહ્ન એકી સંખ્યામાં હોય ત્યારે જવાબ ઋણ આવે વિદ્યાર્થી મિત્રો. તો આપણો અહીંયા જવાબ ઋણ આવશે. હવે અહીંયા આપણે છેદ ઉડે છે કે નહીં જોવાનું. તો છેદ અહીંયા ઉડતા નથી માટે સીધો આપણે ગુણાકાર કરી દઈશું. 4 દુ 8 અને 9 × 5 = 45 બરોબર. હવે અહીંયા એક ઋણ સંખ્યા છે માટે અહીંયા જવાબ ઋણ આવશે. હવે નિવ્યસ્ત સંખ્યા, તો આ નિવ્યસ્ત સંખ્યા લેવી હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા નિવ્યસ્ત સંખ્યા અહીંયા -45/8 થાય. આને ઉલટાઈ દેવાનું, ઋણ ચિહ્ન એમના એમ લેશે, -45/8. તો આ રીતે આપણે એની સમય સંખ્યા લખવાની, વ્યસ્ત સમય સંખ્યા લખવાની છે. 13મું ઋણ સમય સંખ્યાની વિરોધી સમય સંખ્યા હંમેશા ખાલી જગ્યા મળે. તો કોઈ પણ સંખ્યા ઋણ હોય, હવે એની આપણે જો વિરોધી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ધન જ મળે, કેમ કે વિરોધી સંખ્યા હંમેશા એનું ચિહ્ન બદલવાથી એની વિરોધી સંખ્યા મળે. તો ઋણ હોય તો એનું ચિહ્ન બદલીએ તો એની વિરોધી કહેવાય. માટે ઋણ સમય સંખ્યાની વિરોધી સમય સંખ્યા ધન મળે. તો એ આપણે લખીશું કે ધન, બરોબર. 14મું જોઈએ એના પછી કે 1/5 × -2/7 + 3/8 બરાબર. અહીંયા
ગુણાકારનું સરવાળા વિભાજન છે તો 1/5નો પ્રથમ 2 સપ્તમાંશ સાથે ગુણાકાર અને પછી 1/5નો 3/8 સાથે ગુણાકાર. તો પ્રથમ આપેલું છે. હવે આપણે બીજું લખીએ તો અહીંયા કૌંસમાં લખીશું 1/5નો 3/8 સાથે આપણે ગુણાકાર કરવાનો છે. તો આ રીતે આપણે લખવાનું છે. 15મો -4/3 વ્યસ્ત સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે લખીએ કે એની વ્યસ્ત સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ જ રહેશે અને 3/4 બરોબર. 4/3 3/4 થશે. એના પછી આપણે પ્રશ્ન 3 જોવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 ની અંદર ગણતરી કરી જવાબ આપો. એમાં 16મો -5/6 અને 7/8 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો હવે આ દાખલો આપણે ગણવાનો છે. તો સૌથી પહેલાં કોઈ પણ 2 સમય સંખ્યાઓ આપેલી હોય એના વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખવાની હોય ત્યારે એ સમય સંખ્યાઓના છેદ આપણે સરખા કરવા પડે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે બંનેના છેદ સરખા કરીશું. તો આ બંનેનો આપણે લસા લેવો પડે. તો અહીંયા 6 અને 8નો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લસા લઈએ તો 6 અને 8. તો આ રીતે તમારે અહીંયા લસા લેવાનો છે. સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ. 3 દુ 6 4 દુ 8. હવે ફરીથી 2 વડે ભાગ ચલાવીશું તો 3 નહીં ચાલે બરોબર. તો 2 દુ 4 વળી 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકા 2 અને હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3. તો આપણને અહીંયા લસા મળ્યો 3 દુ 6 દુ 12 દુ 24 બરોબર. તો અહીંયા લસા 24 થાય બરોબર. તો હવે દરેકના છેદની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 24 કરવાના થાય. તો દરેકના છેદની અંદર આપણે 24 વડે કરવા હોય તો ઉપર નીચે આપણે કેટલા વડે ગુણવા પડે. તો અહીંયા આપણે ચાલો -65 છે એને ઉપર નીચે 24 કરવામાં છેદમાં 24 કરવા માટે ઉપર નીચે આપણે 4 વડે ગુણવા પડશે. 6 ચોક 24. તો અહીંયા થશે -5 × 4 એટલે -20 5 ચોક 20 અને છેદમાં 24 બરોબર. એ રીતે અહીંયા 7/8 છે એને આપણે ઉપર નીચે 3 વડે ગુણીશું છેદમાં 24 કરવા માટે. તો 7 તરી 21 અને છેદમાં 8 તરી 24. તો હવે આપણને બંનેના છેદ સરખા મળી ગયા. તો 5/8 -5/8 સમાન સમય સંખ્યા કહેવાય. -20/24 એટલે બંનેનું મૂલ્ય સરખું જ કહેવાય. અને 7/8 સમાન સમય સંખ્યા 21/24 કહેવાય. તો હવે આ બે વચ્ચેની આપણે 5 સમય સંખ્યાઓ લખવાની હતી એ જગ્યાએ હવે આપણે -20/24 અને 21/24 વચ્ચેની સમય સંખ્યાઓ લખી શકીએ. તો અહીંયા આપણે લખીશું કે માટે -20/24 અને 21/24 ની વચ્ચેની સમય સંખ્યાઓ નીચે મુજબ છે. હવે આપણે સમય સંખ્યાઓ લખી દેવાની કે અહીંયા આપણે જોઈશું કે -20/24 છે. તો એથી જમણી બાજુની આપણે લખી દેવાની કે -19/24 -18/24 ઘણી બધી આપણે લખી શકીએ. -17/24 બરોબર. એમ વધતા વધતા આપણે 0 પણ લખી શકીએ, 1/24 પણ લખી શકીએ, 2/24 પણ લખી શકીએ. છેક અહીંયા આપણને છેલ્લી જે સંખ્યા છે 21/24 તો આપણે અહીંયા 20/24 સુધી લખી શકીએ. તો આપણે ઘણી બધી સમય સંખ્યાઓ લખી શકીએ છીએ. એના પછી 17મો છે કે 2 સમય સંખ્યાઓનો ગુણાકાર -7 છે. જો એક સમય સંખ્યા -10 હોય તો બીજી સમય સંખ્યા શોધો. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો 2 સમય સંખ્યાઓનો ગુણાકાર -7 છે બરોબર. તો અહીંયા આપણે 2 સમય સંખ્યાઓ અહીંયા આપણે જાણતા નથી માટે આપણે બંને સંખ્યા એકને x લઈ લઈએ, બીજી સંખ્યાને આપણે y લઈ લઈએ. બંનેનો ગુણાકાર અહીંયા -7 છે. જો એક સમય સંખ્યા -10 હોય માની લઈએ આપણે ચલો કે x છે એ -7 છે, આ -10 છે. તો x બરાબર જો x બરાબર -10 હોય બરોબર તો આપણે મૂકી દઈએ ચલો -10. અહીંયા y તો y આપણે શોધવાનો છે અને અહીંયા -7 બરોબર. હવે અહીંયા -10 એ y સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે એટલે કે -7/-10
બરોબર. હવે અહીંયા ઓછા ઓછા બે ઋણ ચિહ્નો ભેગા થયા માટે જવાબ ધન થઈ જશે અને અહીંયા આપણને છેલ્લે જવાબ મળશે 7/10. તો y બરાબર અહીંયા 7/10 થશે. બરોબર. તો અહીંયા આપણે બીજી સમય સંખ્યા શોધવાની હતી, તો બીજી સમય સંખ્યા y હતી એ આપણને મળી 7/10. બરોબર. તો આ રીતે આપણે સોલ્યુશન કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 18મો દાખલો જોઈએ, યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય ગોઠવણી કરી, તો આની અંદર આપણે સારી રીતે ગોઠવણી કરીને સરવાળો કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ સમય સંખ્યાઓ છે, એટલે જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે છેદ સરખા હોવા જોઈએ. બરાબર. ના હોય તો આપણે લસા લેવો પડે. તો સૌથી પહેલાં આપણે જે છેદ સરખા છે એવી સંખ્યાઓ આપણે પાસે લઈ જઈએ. તો 4/7 વત્તા અહીંયા 3/7 છે માટે 3/7 વત્તા -4 9 બરોબર અને વત્તા -13/9. તો બે સંખ્યાઓના અહીંયા છેદ સરખા છે માટે એ બે સંખ્યાઓનો હવે આપણે સરવાળો કરી શકીએ. 4/7 અને 3/7 તો આપણે સરવાળો બાદબાકી કરી શકીશું. તો અહીંયા એનો સરવાળો બાદબાકી કરીએ તો 4 + 3 થશે બરોબર છેદમાં 7 અને અહીં 9 છેદમાં છે આ બે સંખ્યાઓના, તો એ બંને સંખ્યાઓનો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. તો માટે અહીંયા કરીએ કે -4 વત્તા -13 બરોબર છેદમાં 9. તો આ રીતે આપણે બે સંખ્યાઓના સરવાળા બાદબાકી કરી શકીએ અને એ બે વચ્ચે આપણે અહીંયા સરવાળાનો સંબંધ છે. હવે 4 ને 3 7 બરોબર 7/7 અહીંયા, અને અહીંયા આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓછા ઓછા વત્તા થશે બરોબર. તો 13 ને 4 17 થશે, 13 ને 4 17 અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે અને છેદમાં 9 બરોબર. તો એના પછી આપણે આગળ જોઈએ. હવે 7/7 છે તો ઉડી જશે, તો અહીંયા 1 વચ્ચે 1 વત્તા અહીંયા વત્તાની જગ્યાએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓછા કરીશું, વત્તા ઓછા ઓછા અને 17/9 બરોબર. તો હવે અહીંયા 1 ઓછા 17/9 આવ્યા, એને આપણે અહીંયા લખી દઈએ કે 1 ઓછા 17/9. હવે બે સમય સંખ્યાઓ છે, આ 1/1 સમય સંખ્યા જ કહેવાય, એના છેદમાં 1 છે, અહીંયા 9 છે. તો આ બંનેનો અહીંયા આપણે છેદ સરખા કરવા પડે, તો બંનેનો લસા લેવો પડે. તો લસા 9 થશે, તો બંનેના છેદમાં 9 કરવા પડે. અહીંયા છેદમાં 9 કરવા માટે ઉપર નીચે આપણે 9 વડે ગુણવા પડે. તો 9 × 9 9 × 9 બરોબર, બંનેને 9 વડે ગુણીશું અને અહીંયા 17/9. હવે બંનેના છેદ સરખા થઈ ગયા, તો અંશની સરવાળો બાદબાકી કરીશું. તો 9 ઓછા 17/9. હવે આ વત્તા આ ઓછા, વત્તા ઓછા ઓછા 17 એટલે કે બાદબાકી થશે, તો 17 9 જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છેલ્લા 8 વચ્ચે બરોબર અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે અને છેદમાં 9. તો આ રીતે આપણે અહીંયા યોગ્ય રીતે ગોઠવણી કરીને દાખલો ગણવાનો છે બરોબર. એના પછી આપણે 19મો દાખલો, સાદુરૂપ આપી કિંમત શોધો. તો સૌથી પહેલાં આપણે સાદુરૂપ આપવાનું એટલે કે યોગ્ય રીતે સાદુરૂપ આપીને કિંમત શોધવાની છે. તો ચાલો શોધીએ. બરાબર, અહીંયા જોઈશું બે કૌંસની અંદર આપેલી છે સંખ્યાઓ 1/2 × 1/4 વત્તા 1/2 × 6 બરોબર. તો અહીંયા પદ બે કહેવાય, આ ગુણાકારવાળું એક જ પદ કહેવાય, આ પણ એક જ પદ કહેવાય. તો કૌંસના અંદરની ક્રિયાઓ સૌથી પહેલાં આપણે કરી દઈશું. અહીંયા છેદ ઉડતા નથી એટલે બંને સંખ્યાઓનો આપણે ગુણાકાર કરી દઈએ. 1 × 1 અને 4 × 2 8 બરોબર વત્તા 1/2 × 6. તો અહીંયા છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો, 6 એ અંશમાં છે અને 2 છેદમાં છે, તો 2 તરી 6 બરોબર. માટે અહીંયા આપણને 3 મળે છે, છેદમાં કંઈ નથી એટલે 1 કહેવાય. હવે બંનેનો આપણે આગળ સરવાળો કરવાનો છે. બંને સમય સંખ્યાઓ છે, સમય સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ. અહીંયા 8 છે, અહીંયા 1 છે, તો બંનેના છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. 8 અને 1નો લસા લઈશું તો અહીંયા આપણને લસા 1 મળે, લસા 8 મળશે બરોબર, 1 નહીં મળે 8 મળશે. તો બંનેના છેદમાં આપણે 8 કરવા પડે. અહીંયા છેદમાં 8 જ છે, અહીંયા 8 કરવા માટે ઉપર નીચે અહીંયા 8 8 વડે ગુણવા પડશે. તો 8 તરી 24 અને છેદમાં પણ 8 × 8 બરોબર. હવે બંનેના છેદમાં 8 થઈ ગયા, તો 1 + 24 કેમ કે છેદ સરખા છે માટે અંશનો સરવાળો બાદબાકી થશે. તો આ રીતે અહીંયા આપણે લખીશું 1 + 24.
હવે 24 ને 1 વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ 25, તો 25 ભાગ્યા 8 થશે. આને તમે મિશ્ર પૂર્ણાંકમાં પણ ફેરવી શકો. 8 તરી 24 બરોબર. તો અહીંયા પૂર્ણાંક આવ્યા 3, 8 તરી 24, 3 પૂર્ણાંક શેષ 1 વચ્ચે અને અહીંયા છેદમાં 8 આવશે બરોબર. તો મિશ્ર પૂર્ણાંકમાં પણ આપણે લખી શકીએ છીએ. ચલો એના પછી અહીંયા 20મો દાખલો આપેલો છે કે x બરાબર -1/2, y બરાબર 2/3 અને z બરાબર 3/4 માટે આ જે પરિણામ આપેલું છે એને ચકાસો. એટલે કે ડાબા બરાબર જબા થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે બરોબર. તો સૌથી પહેલા આપણે ડાબા લઈ લઈએ આની અંદર. તો ડાબા બરાબર x કૌંસમાં y વત્તા z બરોબર. તો ડાબી બાજુ અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ આપણે એની કિંમતો મૂકી દઈએ. તો x બરાબર -1/2 છે, y વત્તા z. તો અહીંયા y છે 2/3 છે અને z એ 3/4 છે બરોબર. હવે આનો આપણે સરવાળો બાદબાકી કરવા માટે સૌથી પહેલા સમય સંખ્યાઓના છેદ સરખા કરવા પડશે. તો ચાલો કરી દઈએ. તો અહીંયા 3 અને 4 છે બરોબર. છેદમાં 3 અને 4 અલગ અલગ છે. તો લસા આવશે એનો 3 ચોક 12 થશે. તો દરેકના છેદમાં આપણે 12 કરીશું. તો અહીંયા ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો 4 વડે ગુણવા પડશે. તો 4 દુ 8 અને અહીંયા છેદમાં 12 વત્તા અહીંયા 12 કરવા માટે 3 વડે ગુણવા પડશે. 4 તારી 12, તો 3 તારી 9 ઉપર અને છેદમાં 4 તારી 12. તો આ રીતે થશે. હવે છેદ સરખા થઈ ગયા તો અંશનો આપણે સરવાળો કરીએ. 9 ને 8 17 થશે અને છેદમાં 12 બરોબર. હવે અહીંયા બંનેના વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને એક ઋણ ચિહ્ન છે માટે -17 એકા 17 અને 12 દુ 24 આટલો જવાબ આવશે. હવે આપણે જબા જોઈએ. તો જબાનો પણ આટલો જવાબ આપવો જોઈએ. જમણી બાજુનો જવાબ આટલો આવવો જોઈએ. તો આપણે ચાલો જબા જોઈએ. તો જબા બરાબર x ગુણ્યા y વત્તા x ગુણ્યા z. તો અહીંયા જે પરિણામ આપેલું છે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો -1/2 ગુણ્યા y ની કિંમત છે 2/3 વત્તા x ની ફરીથી કિંમત લખીએ -1/2. અહીંયા આપણે કૌંસ કરીએ ઋણ સંખ્યા આગળ ગુણ્યા z છે અહીંયા 3/4. તો અહીંયા બે પદ આપેલા કહેવાય. આ એક પદ કહેવાય, આ બીજું પદ કહેવાય. વચ્ચે પદ એ વિદ્યાર્થી મિત્રો સરવાળા અને બાદબાકીથી જ અલગ પડે બરોબર. ગુણાકાર અને ભાગાકારથી અલગ પડશે નહીં. તો અહીંયા આપણે સૌથી પહેલાં આ બે સંખ્યાઓના ગુણાકાર છે એ કરી દઈએ. તો અહીંયા ગુણાકાર છે તો એમાં છેદ ઉડશે. જો બે સંખ્યાઓના વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો એની અંદર છેદ ઉડે. બે ઉડી જશે. તો અહીંયા વધ્યા -1/3 વત્તા અહીંયા છેદ ઉડશે નહીં આ બે સંખ્યાઓમાં માટે સીધો આપણે ગુણાકાર કરી દઈએ. -3/4 દુ 8 બરોબર. હવે છેદ સરખા કરવા માટે અહીંયા આપણે 8 અને 3નો લસા લેવો પડે. તો અહીંયા લસા થશે વિદ્યાર્થી મિત્રો 8 તરી 24. બંનેના છેદની અંદર 24 કરવા પડશે આપણે માટે અહીંયા 24 કરવા માટે ઉપર નીચે 8 વડે ગુણવા પડશે. તો અહીંયા ઉપર 8 વડે ગુણીએ તો 8 એકા 8 છેદમાં 24 વત્તા અહીંયા ઉપર નીચે 3 વડે ગુણવા પડશે કેમ કે 8 તરી 24. તો -3 તારી 9 અને છેદમાં 24 બરોબર. હવે આપણે જોઈએ અહીંયા બંનેના છેદની અંદર 24 થઈ ગયા બરોબર. તો અંશનો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ છીએ બરોબર. તો -8 વત્તા -9 બરોબર ભાગ્યા 24. તો અહીંયા હજુ આપણે આગળ ક્રિયા ચલાવી શકીએ કેમ કે વત્તા ઓછા એ સ્ટેપ લખી શકીએ. સીધો પણ આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. વત્તા ઓછા એટલે કે અહીંયા ઓછા બંને ઋણ ચિહ્નો છે એટલે ઓછા વત્તા થશે. 9 ને 8 અહીંયા વિદ્યાર્થી મિત્રો 17 થશે. મોટી સંખ્યા ઋણ છે અને છેદમાં 24. તો -17/24. તો બંને બાજુના જે આપણે પરિણામો ચકાસ્યા તો ડાબી બાજુ પણ -17/24 અને જમણી બાજુનું મૂલ્ય પણ -17/24. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે ડાબા બરાબર જબા આવું લખી શકીએ બરોબર. તો આ રીતે તમારે ચકાસવાનું છે બરોબર. એના પછી 21મો દાખલો અહીંયા આપેલો છે. તો 21ના દાખલાની અંદર આપણને અહીંયા સાદુરૂપ શોધવાનું છે.
તો 3 સમય સંખ્યાઓ આપેલી છે, એના વચ્ચે ગુણાકાર અને ભાગાકાર આપેલો છે 3/7 × 28/15 બરાબર. હવે અહીંયા ભાગાકાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ભાગાકારનો આપણે ક્રિયા કરવી હોય તો ભાગ્યાના આપણે ગુણાકાર કરી દઈએ જો તો એના પછીની જે સંખ્યા હોય ઉલટાઈ જાય, એટલે કે અંશ છેદમાં જશે અને છેદ અંશમાં જશે. તો અહીંયા 5/14 થઈ જશે. તો આપણે સંખ્યાને ઉલટાવી દેવાની છે આ રીતે બરાબર, ભાગ્યાના ગુણ્યા કરી. હવે જો છેદ ઉડતા હોય તો ત્રણેય સંખ્યાઓમાં ગમે તે આપણે ઉડાડી શકીએ. તો ચાલો ઉડાડીએ. અહીં સીધા અહીંયા 14 × 28 બરાબર. અહીંયા પણ ઉડે 7 × 28, પરંતુ અહીંયા 14 × 28 બરાબર. અને એના પછી અહીંયા 5 × 15 અને અહીંયા 3 ઉડી જશે. તો હવે આપણી પાસે વધ્યા 2/7. તો આપણને જવાબ મળ્યો 2/7. બીજે ક્યાંય છેદ ઉડતા નથી, તો આપણને સાદું રૂપ મળ્યું 2/7 બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સોલ્યુશન જોવાનું છે. આગળના જે દાખલા છે એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળનો વિડીયો તમને મળી રહે.